સુરતમાં આજે વકીલોએ હડતાલ જાહેર કરતા કોર્ટના ગેટ બંધ રહ્યા હતા। હાઈકોર્ટ દ્વારા અરજીઓ માટે A4 સાઇઝ નિશ્ચિત ફોન્ટનો ઉપયોગ અને હાથેથી લખેલી અરજી સ્વીકારવામાં નહીં આવે, જેના નવા નિયમોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। વકીલોના જણાવ્યા મુજબ આ નિયમોથી પક્ષકારો અને ખાસ કરીને નાના તાલુકાના વકીલોને ભારે મુશ્કેલી પડી રહી છે। આજે અને આવતીકાલે એમ 2 દિવસ વકીલો કામથી અડગા રહેશે। વકીલોએ હાઈકોર્ટને પરિપત્ર પરત ખેંચવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર વધુ આંદોલન કરવામાં આવશે। ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય આજરોજ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદયભાઈ અને નીતિનભાઈ બારોટ દ્વારા અને સમગ્ર કારોબારી સભ્યો દ્વારા જે 2 દિવસ કામથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે એને લઈને અને આજે વકીલો કામથી અડગા રહ્યા છે। હાઈકોર્ટ દ્વારા જે કાળો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ ટાઈપ કરેલો પરિપત્ર હોવો જોઈએ અને એ પણ A4 સાઇઝમાં અમુક ફોન્ટમાં હોવો જોઈએ, જેના કારણે સુરત જિલ્લા સહિત સમગ્ર તાલુકાની કોર્ટોમાં પક્ષકારો અને વકીલો ખૂબ જ ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે બાર કાઉન્સિલના અમારા સુરતના તમામ સભ્યો અને સમગ્ર ગુજરાતના બાર કાઉન્સિલ સભ્યો દ્વારા હાઈકોર્ટના રજિસ્ટરને લેખિતમાં કાલે રજૂઆત કરી હતી અને સમગ્ર ગુજરાતના વકીલ મંડળ દ્વારા 2 દિવસ આનો વિરોધ કરવામાં આવશે અને આ પરિપત્ર જો રદ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન અમે કરવામાં આવશું। કારણ કે તમારે કોઈ પણ નાની મોટી અરજી આપી હોય, પક્ષકારો ગેરહાજર હોય, સાક્ષી ફરિયાદી ગેરહાજર હોય તો માત્ર ટાઈપિંગ કરીને જ કાગળ આપવો એ લઈને ખૂબ જ અસંતોષ છે અને જેને લઈને અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।